મેં પહેલાં કેટલમાં પાણી ગરમ કરી લીધું છે અને કુકરમાં થોડીક દાળ લઈ લીધી છે, તુરની દાળ, મગની દાળ, બે સાથે મિક્સ બનાવવાની છે અને સાથે ફૂલકોબીનું શાક બનાવવાના છે. તો ફૂલકોબી પણ છે, પહેલાં દાળ ધોઈને રેડી કરીને બાફવા મૂકી દઈએ. તો પહેલાં દાળ એકદમ સાફ ધોઈ લઈએ આપણે, પછી બાફવા માટે મૂકી દઈએ. તો દાળને ગરમ પાણી નાખીને બાફવા મૂકી દઈએ. દાળ બફાય ત્યાં સુધીમાં રાઈસ પલાળી દઈએ. તો લીધા રાઈસ. તો રાઈસને પણ હવે પાણીમાં પલાળી દઈએ, પછી ધોઈશું તેને, એકદમ મસ્ત પલળી જાય. તો આજે ફૂલકોબીનું શાક બનાવવાનું છે. ફૂલકોબીનું શાક બહુ ફાઇન લાગે છે દાળ ભાત સાથે. તો મેં એક ફૂલકોબી મોટી લઈ લીધી છે, તો તેને આપણે કાપી લઈએ. બહુ ઝીણા પીસ કરવાના નથી, મોટા મોટા પીસ રાખવાના છે. એ જ્યારે ફૂલકોબી કૂક થાય છે ત્યારે ફૂલકોબી એકદમ સોફ્ટ થઈ જાય, એટલે બધા છૂટા પડી જાય છે. તો થોડા મોટા મોટા પીસ રાખીને ફૂલકોબી બનાવ્યું, ફૂલકોબીનું શાક. તો આજે ફૂલકોબીનું શાક કેવું બનાવીએ છે તે બતાવીશું. ફૂલકોબીમાં પહેલાં થોડું મીઠું નાખીશું, જે સોલ્ટ નાખવાનું, અને પછી મેં ગરમ પાણી નાખી દીધું છે, કેમ કે તેમાં બેક્ટેરિયા વધારે હોય છે. તો બધા એકદમ ગરમ પાણીથી સાફ ધોવાઈ જાય. એકદમ કેટલમાં ગરમ પાણી કરીને નાખ્યું છે, તો એને થોડી વાર ગરમ પાણીમાં એકદમ રહેવા દઈશું અને પછી થોડા નોર્મલ ઠંડા પાણીથી ધોઈને સાફ કરી લઈશું. તો ફૂલકોબી માટે એક ટમેટર લઈ લીધું છે, તો એકદમ ઝીણું ઝીણું ટમેટું આપણે કાપી નાખીએ, જે ફૂલકોબીમાં ખાટો મીઠો ટેસ્ટ આવી જશે. તો 2 લીલા મરચાં લીધા છે, થોડું આદું લીધું છે. તો અહીંયા ફૂલકોબી વઘારવા માટે ટમેટા, 2 મરચાં, આદું, ફૂલકોબીને ગરમ પાણીમાં સાફ એકદમ ધોઈને રૂપાળી કરી લીધી છે. તો મસ્ત એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે. તો ચાલો ફૂલકોબીને હવે આપણે વઘાર કરી નાખીએ. તો કેવી રીતે વઘાર કરીએ તે બતાવું. તો થોડું ઓઇલ લઈ લીધું છે. તો આ ફૂલકોબીનું શાક મારું ફેવરેટ છે. મેં વીકમાં એકવાર હરરોજ બનાવતી જ હોય છે. તો મેં કેવી રીતે બનાવું છે તે મેં તમને બતાવું, તમે બી ટ્રાય કરજો. બહુ મસ્ત થાય છે, રોટલી સાથે બી ખાઈ શકે અને દાળ રાઈસ સાથે બી. આ ફૂલકોબીનું શાક ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તેની સાથે તમે ગાજર, જે પેલા ગ્રીન પીસ મટર આવે તે બી નાખી શકે છે. તે બી બહુ ટેસ્ટ સારો આવે છે. લીલા મરચાંમાં બી બનાવી શકે છે અને લાલ મરચાંમાં બી બનાવી શકાય. ઓઇલ ગરમ થઈ ગયું છે, તો જીરું, એકદમ જીરું બળી જાય એટલે એના પછી રાઈ નાખી છે. રાઈ બળી જાય પછી જીરું થોડું નાખવાનું. જીરું નાખવાનું હોય તો જ નાખવાનું, કોઈ વાંધો નથી. થોડું ઢાંકી દઈએ અને આપણે આમાં મીઠો લીમડો પણ નાખી શકાય, પણ મારી પાસે હમણાં નથી, તો મેં એવી રીતે લીલા મરચાંથી વઘારીને બનાવું છું. હિંગ એટલા માટે લેટ નાખી, કેમ કે હિંગ એકદમ તેલમાં ઉકળતા નાખીએ ત્યારે હિંગ એકદમ બળી જતી હોય છે, એટલે હિંગને એકદમ બાળી નાખે તો ટેસ્ટ સારો નથી આવતો. તો મેં હંમેશા ટ્રાય કરું કે થોડું લેટથી નાખું હિંગને. બધી વસ્તુ વઘારીએ ત્યારે હિંગ થોડી લેટથી નાખીએ,
તેલમાં બધું એકદમ બળીને તેનો કોઈ ટેસ્ટ રહેતો નથી, એટલા માટે થોડી હિંગની લેટથી નાખીએ તો ચાલે. કોઈ પણ લીલા મરચાં, આદું નાખીને પછી નાખીએ તો બી હિંગનો ટેસ્ટ આવે છે તેમાં. તો હવે તેમાં નાખી લઈએ આપણે જેટલું મીઠું જોતું હોય તેટલું નાખી લઈએ, ટેસ્ટ આવે તે પ્રમાણે. ફૂલકોબીમાં હળદર બહુ ઓછી નાખવાની, એ કલર બહુ જલ્દી પકડી લે છે. અને જે મસાલો બી બહુ ઓછા નાખે તો વધારે સારું થાય છે. બહુ વધારે મસાલા નાખવાથી એકદમ કલર પકડી લે છે. તો મેં આવી રીતે બનાવું છું. તમે લોકો કેવી રીતના બનાવો છો તે કોમેન્ટ કરી કહેજો. તો મસાલો અને આપણા જે ટમાટર છે તે હાફ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું અને પછી ફૂલકોબી નાખી દઈશું. તો ટમાટરને પ્રોપર કૂક કરી લઈએ. જે હજુ હાફ કૂક થઈ જાય પછી આપણે તેમાં ફૂલકોબી નાખી દઈશું. તો ટમાટર હવે કૂક, તો હવે ફૂલકોબી નાખી દઈએ. આવી રીતે જ મોટા મોટા પીસ રાખીએ તો તેમાં જે કૂક થાય ત્યારે ઝીણા પીસ થઈ જાય છે. એટલે આટલા મોટા રાખીએ તો ચાલે ફૂલકોબીમાં. અને હંમેશા ફૂલકોબી થોડા મોટા તપેલામાં બનાવવાની, એટલે ઇઝીથી મિક્સ થઈ જાય. નાના જે તપેલામાં રાખીને આપણે મિક્સ કરીએ તો તેમાં એકદમ દબાઈની રહેશે એટલે તે તૂટી જાય. એટલે મેં આવું મોટું તપેલામાં ફૂલકોબીનું એ કૂક થવા પછી તો થોડું બહુ ઓછી થઈ જશે, પણ મોટા તપેલામાં બનાવે તો બહુ સારું. તો મસાલામાં પ્રોપર મિક્સ કરી લઈએ અને પછી તેને ઢાંકીને રહેવા દઈશું એકદમ ધીમા ગેસ પર. ધીમે ધીમે પછી તેમાં પાણી વળી જાય. પછી આપણે તેમાં એકવાર મિક્સ કરીશું અને પછી થોડું ગેસ ફાસ્ટ કરી દઈશું. તો ફૂલકોબીમાં પાણી ભરી ગયું છે તો હવે ગેસ થોડો ફાસ્ટ કરી દઈએ એટલે બધું પાણી ભરી જાય અને ફૂલકોબી બી સાથે સાથે કૂક થઈ જાય. તો અહીંયા આપણી દાળ રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત ધાણાને નાખીને, અને સાથે સાથે રાઈસ પણ રેડી થઈ ગયું છે. અને આ છે ફૂલકોબીનું શાક, છે દાળ રાઈસ સાથે આજે ફૂલકોબીનું શાક. તો કેટલું ફાઇન દેખાય છે. તો આવી રીતે તમે બી બનાવજો. થેન્ક યુ વિડીયો જોવા માટે, અને બધાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.